ગુડ મોર્નિંગ. ચાલો, પ્રતિવિધેયમાં છેલ્લે તમે સૂત્રો તૈયાર કરવાની કીધાથી કરી નાખ્યા હશે. સૂત્રોને ખાસ ટેકનિકથી કરો તો ઝડપથી તૈયાર થઈ જાય એમ છે. ખૂબ સહેલા સૂત્રો છે. એ પછી ઉપરાંત ત્રિકોણમિતિના થોડાક સૂત્રો પણ જે આપણે આ ચેપ્ટર અને હવે પછી વિકલન, સંકલન, વિકલિતના ઉપયોગો, નિયત સંકલન, સંકલનના ઉપયોગો, વિકલ્પ સમીકરણો બધા ચેપ્ટરોમાં જરૂર છે. એટલે બધા સૂત્રોની યાદી બનાવી નોટમાં ખાસ લખી નાખજો. ચાલો થોડુંક તાજું કરી લઈએ. સૌપ્રથમ તો વ્યાખ્યામાં આપણે કોષ્ટક બનાવ્યું તો બધા પ્રતિવિધિઓ, ત્રિકોણમિતિ પ્રતિવિધિઓ, તેનો પ્રદેશ અને વિસ્તાર MCQ માટે એ એક કોષ્ટક કામનું છે. ત્યાર પછી સાઇન ઇન્વર્સ વ્યસ્ત સંખ્યા માટે સૂત્રો. સાઇન ઇન્વર્સ 1/x બરાબર શું છે? તો કે અહીંયા વ્યસ્ત આપણે ત્રિકોણમિતિ વ્યસ્ત વિધેયો છે એના ઉપરથી આ યાદ રાખી શકીએ એમ છીએ. આ થાય છે કોસેક ઇન્વર્સ x. જો કે આનાથી ઉલટું સાચું છે. કોસેક ઇન્વર્સ 1/x હોય તો સાઇન ઇન્વર્સ x થાય. એટલે કે વ્યસ્ત એકાબીજા થઈ શકે. ટૂંકમાં અહીંયા સંખ્યા છે એકબીજાની વ્યસ્ત સંખ્યા થઈ જાય. એવી જ રીતે કોસ ઇન્વર્સ 1/x એટલે સેક ઇન્વર્સ x થાય. જ્યાં આપણે x બિલોંગ્સ ટુ એટલે એની શરત લખવી હોય તો અહીંયા x બિલોંગ્સ ટુ r-1 થી 1 અથવા મોડ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. અહીંયા પણ એ જ શરત આવે. ટેન ઇન્વર્સ x બરાબર કોટ ઇન્વર્સ x થાય જો x ગ્રેટર ધેન 0 હોય તો. ત્યારે એ પણ યાદ દેવરાયું તો જો x ઋણ હોય તો આવું જ સૂત્ર પણ વધારાના એક પાઈ લખવાના છે. ત્યાર પછી વિરોધી સંખ્યા માટે તો સાઇન ઇન્વર્સ, ટેન ઇન્વર્સ અને કોસેક ઇન્વર્સમાંથી માઇનસ આપણે સામાન્ય નીકળે છે. બરાબર છે. અને હું લખાય સાઇન ઇન્વર્સ x, અહીંયા આવે ટેન ઇન્વર્સ x ને અહીંયા આવશે કોસેક ઇન્વર્સ x. પછી હજી 3 વિધેય કોસ ઇન્વર્સ, કોટ ઇન્વર્સ અને સેક ઇન્વર્સ. આ બધામાં શું છે તો કે આવું માઇનસ તો બહાર આવે, વધારાના એક પાઈ પણ છે. યાદ આવી ગયો. પછી કોટી પ્રતિવિધેયના મૂલ્યો માટે ત્રિકોણમિતિ પ્રતિવિધેયના સૂત્રો છે. તો સાઇન ઇન્વર્સ પ્લસ કોસ ઇન્વર્સ બરાબર π/2. હજી પણ બીજા બે સૂત્રો હતા π/2 આવે એવા. કયા સૂત્રમાં π/2 આવે છે તો ટેન ઇન્વર્સ વત્તા કોટ ઇન્વર્સની જોડી છે. પછી સેક ઇન્વર્સ અને કોસેક ઇન્વર્સની શરત લખવી હોય તો અહીંયા શરતો શું આવે છે તો સાઇન ઇન્વર્સ ને કોસ ઇન્વર્સ માટે મોડ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 આવે. બીજામાં x બિલોંગ્સ ટુ r આવે ને ત્રીજામાં મોડ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 આવે. આ સૂત્રો માટે જોઈએ ખૂબ ઉપયોગી આ પણ બે સૂત્રો છે. ટેન ઇન્વર્સ x માઇનસ ટેન ઇન્વર્સ y બરાબર ટેન ઇન્વર્સ કૌંસમાં શું આવે છે એટલું યાદ કરી લો. બરાબર છે. એમાં શરત પણ યાદ રાખવાની ટેકનિક સાવ સહેલી છે. છેદ ધન થાય એ પ્રકારની એની શરત છે. એટલે કે અહીંયા માઇનસ છે તો શું સૂત્ર છે x - y 1 + xy. તો અહીંયા શરતમાં શું આવે છે xy કેવા હોવા જોઈએ? છેદ ધન રહેવા. એટલે કે xy ગ્રેટર ધેન -1 રહેવા જોઈએ. -1થી મોટા હોવા જોઈએ. -1થી મોટા એટલે -1થી જમણી બાજુનો બધો ભાગ 0, 1, 2, 3. એ ટૂંકમાં અહીંયા જે બે સંખ્યા છે એનો ગુણાકાર -1થી મોટો થાય એ પ્રકારે. બીજામાં છે આવું જ સૂત્ર અહીંયા પ્લસ છે તો x + y / 1 - 2નો ગુણાકાર. આમાંય છેદ ધન રહે એટલે કે ગ્રેટર ધેન 0 થાય એના માટે xy કેવો હોવો જોઈએ? 1થી નાના હોવા જોઈએ. ચાલો તો આટલા સૂત્રો છે. હવે આ સૂત્રોનો ઉપયોગ કરી અને એક્ઝામ્પલ ગણીએ. ત્રિકોણમિતિ પ્રતિવિધિ આપ્યા છે તેની મુખ્ય કિંમતો શોધવાની છે. એટલે કે મુખ્ય શાખાવાળી કિંમત. એક રીત સાવ સહેલી છે. સૌપ્રથમ માઇનસ આવે ત્યારે તમે પહેલાં આ સૂત્રનો ઉપયોગ કરી નાખો. એટલે કે માઇનસ સામાન્ય લો. એ સૌથી ઇઝીમાં ઇઝી રસ્તો છે. માઇનસ સાઇન ઇન્વર્સ 1/2. હવે માઇનસ સાઇન ઇન્વર્સ. હવે અહીંયા 1/2ની સાઇનમાં કિંમત યાદ કરો. સાઇન કેટલો ખૂણો લખું તો 1/2 થાય તો π/6. સાઇન ઇન્વર્સ દૂર થાય. ક્યારે દૂર થાય તો કે અહીંયા જે ખૂણો છે -π/2 થી π/2ની વચ્ચે આવવો જોઈએ. તો π/6 છે એટલે કે 30 અંશ છે -π/2 થી π/2ની વચ્ચે આવી જાય છે. એટલે કે આ માઇનસ એમને આ બે વિધેય દૂર થયા π/6. અન્ય રીતની વાત કરીએ તો રીત 2 ધારીને પણ ગણી શકાય છે અને માઇનસ કોમન લીધા વગર પણ ગણી શકાય છે. એટલે અન્ય રીતોની વાત કરીએ તો સાઇન ઇન્વર્સ -1/2 છે તો સાઇન ઇન્વર્સ સાઇન -π/6 કહેવાય. બરાબર છે. આટલું તો બરાબર જ છે. સાઇન -π/6 એટલે -1/2 થાય.
હવે સાઇન ઇન્વર્સ દૂર થાય કારણ કે આ ખૂણો છે એ -π/6થી -π/2થી π/2ની વચ્ચે -π/6 સમાવેશ થઈ જાય છે. તો આપણે શું લખ્યું -π/6. અન્ય રીત હજી એક રીતની વાત કરી નાખીએ ધારીને, તો સાઇન ઇન્વર્સ -1/2 બરાબર વાય ધારીએ છીએ, બરાબર છે. આથી સાઇન ઇન્વર્સ સામે જે સાઇન વાય બરાબર હું લખું છું -1/2 થાય. હવે -1/2 એટલે સાઇનની કિંમત યાદ કરો તો સાઇન વાય બરાબર સાઇન -π/6 થાય. આથી વાય બરાબર -π/6. વાય એટલે શું છે? ધારેલી કિંમત જે આપ્યું છે તે. તો એ કિંમત મૂકી દો અથવા તો આને અહીંયા મૂકી દો એટલે સાઇન ઇન્વર્સ -1/2 ઇઝ ઇક્વલ ટુ π/6. આટલું બરાબર છે. આમ 3 રીત ગણી શકાય. જનરલી આપણે પહેલી રીતનો ઉપયોગ કરશું, જેથી કરીને માઇનસ માટે ઘણાની કિંમત યાદ કરવામાં, કોષમાં કે ક્યાંય ક્યાંય ભૂલ થઈ જાય. તો આપણે એ ભૂલને નિવારવા માટે પહેલાં જો માઇનસ હોય તો માઇનસ દૂર લઈ લઈશું, બરાબર, બહાર લઈ લઈશું. કેવી રીતે બહાર? તો અહીંયા જે એક સૂત્ર છે આ ત્રણેય વિધિમાં -12, કોસ કોટને સેક હોય તો -12 ઉપરાંત વધારાને પાઈ લખવાના આવે છે. બીજો એક્ઝામ્પલ જોઈએ તો છે કોસ ઇન્વર્સ √3/2. કોસ ઇન્વર્સ √3/2. તો સાવ સહેલું શું કરશો તો કે માઇનસ તો છે નહીં, સીધું જ √3/2ની કિંમત યાદ કરો. કોસ ઇન્વર્સ, કોસની કઈ કિંમત લખું તો √3/2 થાય. તો સિમ્પલ છે π/6 માટે. આટલું બરાબર છે. હજી આગળ કોસ ઇન્વર્સ દૂર કરવા માટે ખૂણો 0 થી πની વચ્ચે હોવો જોઈએ, મુખ્ય શાખાવાળી કિંમત છે તો એમાં આવી જાય. ત્રીજું, આવી રીતે આને પણ આમ ધારીને ગણી શકશો, બરાબર છે. ધારીને ગણવું હોય તો આના બરાબર વાય ધારી લેવાનું. ચાલો ગણી જ દઈએ એક વખત. રીત 2 પછીથી એક જ રીતે ગણશું, જે આ ડાયરેક્ટ સીધી રીત કહેવાય છે. એ જ રીત આપણને અનુકૂળ આવે છે. કોસ ઇન્વર્સ √3/2 બરાબર વાય આ ધારી લઈએ છીએ. ધારો કે આથી કોસ ઇન્વર્સ સામે ગયા તો કોસ વાય બરાબર શું લખું? √3/2. તેથી કોસ વાય બરાબર, કોસની કિંમત યાદ કરો, √3/2 એટલે કોસ π/6. તેથી વાય બરાબર π/6. વાય એટલે ધારેલી કિંમત ઉપરથી મૂકી દો તો કોસ ઇન્વર્સ √3/2 બરાબર π/6 મળી ગયો. આવી રીતે બહુ સરળ એક્ઝામ્પલ છે. ચાલો કે આ એક્ઝામ્પલનો સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ વખતે આ પણ યાદ કરી લેજો અને આટલું લખી નાખો. ત્યાર પછી બીજો એક્ઝામ્પલ, ત્રીજા એક્ઝામ્પલમાં જો તો કોસેકનું કંઈક મૂલ્યવાળો એક્ઝામ્પલ છે. શું છે ત્રીજો? તો કોસેક ઇન્વર્સ 2. તો કોસેક ઇન્વર્સ, કોસેકનું મૂલ્ય 2 ક્યારે થાય એમ ન યાદ આવે તો સાઇનનું મૂલ્ય 1/2 ક્યારે થાય એ લખાવો. સાઇનનું મૂલ્ય ક્યારે 1/2 થાય તો કે π/6 આગળ. કોસેક ઇન્વર્સ દૂર થયા π/6. અન્ય રીતો ધારીને એવી રીતે ગણી શકાય છે જે આપણે જોઈ ગયા. એ સિવાય હજી કોસેક ઇન્વર્સ 2 બરાબર સાઇન ઇન્વર્સ એનું વ્યસ્ત વિધેય લખવું હોય તો અહીંયા 1/2 થઈ જાય, બરાબર છે. હવે સાઇન ઇન્વર્સ, સાઇનની કિંમત યાદ કરો, 1/2 એટલે સાઇન π/6. સાઇન ઇન્વર્સ દૂર થઈ શકે કારણ કે આ મુખ્ય શાખામાં આવી જાય છે. મુખ્ય શાખામાં આવી જાય એટલે કે -π/2 થી π/2માં આવી જાય છે, બરાબર છે. ત્યાર પછી ચોથો એક્ઝામ્પલ ઝડપથી જોઈ લઈએ તો સાવ સહેલો છે. tan ઇન્વર્સ -√3 છે. tan ઇન્વર્સ -√3. સૌ પ્રથમ શું કરો તો માઇનસ આપણે આ નિયમ પ્રમાણે બહાર લઈએ તો -tan ઇન્વર્સ √3 થાય. હજી -tan ઇન્વર્સ √3 એટલે ટેનની કિંમત કેટલી છે? π/3. tan ઇન્વર્સ દૂર થવા માટે આ કિંમત મુખ્ય શાખામાં હોવી જોઈએ. ટેન માટે મુખ્ય શાખા સાઇન જેવી જ છે.
આ ત્રણેયમાં સરખી છે, -π/2 થી π/2ની વચ્ચે અંતરાલમાં ફેર હોય, ખાલી આમાં સંવૃત આવે, આમાં વિવૃત આવે. તો -π/3. પાંચમો એક્ઝામ્પલ જો, પાંચમા એક્ઝામ્પલમાં રકમ આપી છે cos ઇનવર્સ -1/2. સૌપ્રથમ -12 લેવા છે. કોસ માટે માઇનસનો નિયમ શું આપણે યાદ દેવરાયો તો અહીંયા, તો કે માઇનસ તો 12 આવે, વધારાનો એક પાઈ લખશે. કેમાં પાઈ આવે છે યાદ કરો તો કોસ, કોટ અને સેક, જેનો મુખ્ય શાખાવાળી કિંમતમાં 0 થી પાઈ આવે છે, એવું બધું. એવા બધામાં પાઈ આવે છે, પાઈ. પછી કોસ ઇનવર્સ 1/2ની કિંમત યાદ કરો, કોસનું મૂલ્ય cos π/3, પાઈ -π/3. 3 લસા લઈ લ્યો, 3π - π એટલે 2π થઈ જાય છે. બરાબર છે. ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો, પછી પાછા આપણે આગળ દાખલા વધારીએ. એના પછીના એક્ઝામ્પલ જુઓ તો હજી જાતે જ ગણવા માંડી જાઓ. એમાં કાંઈ હવે બહુ જરૂર નથી. સ્વાધ્યાય ખૂબ સહેલું છે, ખાલી સૂત્રો એક વખત તૈયાર કરી નાખો તો સ્વાધ્યાય અતિશય સહેલું પડી જાય. એના પછીનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો tan ઇનવર્સ -1 છે. સૌપ્રથમ -12 લઈ લઈએ, સહેલામાં સહેલી રીતે માઇનસ, પછી tan ઇનવર્સ 1 એટલે ટેનની કિંમત tan π/4. tan ઇનવર્સ દૂર થશે કારણ કે આ મુખ્ય શાખામાં આવી જાય. મુખ્ય શાખા એટલે -90 થી 90ની વચ્ચે આ ખૂણો આવી જાય છે, π/4. સાતમો એક્ઝામ્પલ જો, સાતમા એક્ઝામ્પલમાં છે sec ઇનવર્સ 2/√3. sec ઇનવર્સ, સેકની કિંમત અહીંયા લખવી છે, સેકનું કયું મૂલ્ય લખવું તો એ 2/√3 થાય. તો સાવ સહેલું, સેકનું યાદ ના આવે તો કોસનું √3/2 ક્યારે થાય? કોસનું √3/2 એટલે π/6 આગળ, π/6. જ્યારે આવા વિધેય અને પ્રતિવિધેય આવે ત્યારે અહીંયા જે કિંમત લખી મુખ્ય શાખામાં છે કે નહીં જોઈ લો. મુખ્ય શાખામાં હોય તો જ આ બંને દૂર થાય, અને જે કિંમત હોય એ જ અહીંયા જવાબ આવી જાય. આઠમો એક્ઝામ્પલ જોઈએ, કોટ ઇનવર્સ √3 છે. કોટ ઇનવર્સ √3 તો સાવ સહેલું, કોટ ઇનવર્સ, કોટનું મૂલ્ય લખાવો. કોટ ક્યારે √3 થાય એટલે કે tan ક્યારે 1/√3 થાય? tan ક્યારે 1/√3 થાય તો કે π/6 આગળ. કોટ ઇનવર્સ તો ભેગા થયા ગયા π/6. નવમો એક્ઝામ્પલ, કોસ ઇનવર્સ -1/√2 છે. બોલો શું કરશું? હમણાં જ કોસ ઇનવર્સનો આવો એક એક્ઝામ્પલ જોઈ ગયા કે માઇનસ હોય તો શું છે, તો કે પાઈ વધારાના લખી નાખવાના, બાકી તો માઇનસ લઈ લેવાના છે 12. આ પાઈ માઇનસ કોસ ઇનવર્સ 1/√2 આગળ કોસની કિંમત લખાવો. 1/√2 આગળ કોસ અને સાઇન બેયની કિંમત π/4 છે. પાઈ આ દૂર થાય, આ મુખ્ય શાખામાં છે એટલે કોસ ઇનવર્સ ગયા. 4 લસા લઈ લ્યો, 3π/4. 10મો છેલ્લો એક્ઝામ્પલ સાવ સહેલો, ઝડપથી ગણીએ. કોસેક ઇનવર્સ -2 છે. કોસેક ઇનવર્સ -2. સૌપ્રથમ -12 લેવાય છે, આના માટે માઇનસ તો -12 લઈ લો. કોસેક ઇનવર્સ 2. કોસેક ઇનવર્સ, કોસેકની કિંમત લખાવો. કોસેક શું લખવું તો એનું મૂલ્ય 2 આવશે. કયો ખૂણો લખવો જોઈએ? કોસેકનું ન યાદ આવે તો સાઇન, કોસ ને ટેન 3 કિંમત જ યાદ રાખો. જ્યારે આવું આવે ત્યારે એનું વ્યસ્ત એટલે કે સાઇનની કિંમત 1/2 યાદ કરો. સાઇનની કિંમત 1/2 ક્યારે થાય છે તો કે π/6 આગળ. બરાબર છે. આ મુખ્ય શાખામાં છે તેથી કોસેક ઇનવર્સ ગયા, આ માઇનસ એમને π/6. બરાબર. 10 એક્ઝામ્પલ સમજી જાઓ, તૈયાર કરી નાખો. જસ્ટ ખાલી ઓલું ત્રિકોણમિતિ વિધેયના મૂલ્યનું કોષ્ટક છે એ આવડતું હોય તો આવડી જાય એવું છે. તો
ચાલો એક સ્ક્રીનશોટ લઈ લો, પછી બીજા એક્ઝામ્પલમાં આગળ વધીએ. હવે એના પછીનો છે મેઇન બીજો એક્ઝામ્પલ. તો બીજામાં આમ જ ગણવાનું છે, આ જ રીતે, કોઈ ફેરફાર નથી. શું છે બીજા એક્ઝામ્પલમાં? તો નીચેની અભિવ્યક્તિનું મૂલ્ય મેળવો, એટલે કે 11મું એક્ઝામ્પલ. શું છે મૂલ્ય મેળવવાનું? tan ઇન્વર્સ 1, પછી પ્લસ કોસ ઇન્વર્સ -1/2, પ્લસ સાઇન ઇન્વર્સ અને 12મા એક્ઝામ્પલની રકમ લખી જ નાખીએ. 12મા એક્ઝામ્પલમાં છે કોસ ઇન્વર્સ 1/2 પ્લસ 2 સાઇન ઇન્વર્સ 1/2. ચાલો આવા 3 એક્ઝામ્પલ છે હમણાં ગણ્યા એવા જ. એક આનું મૂલ્ય, આનું મૂલ્ય, આનું મૂલ્ય, ત્રણેયનું મેળવી લે. ત્રણેયનો મૂલ્ય મેળવીને ત્રણેયનો સરવાળો કરવાનો છે. આપણે સૌ પ્રથમ આટલું કરીએ છીએ, પહેલાં માઇનસને લઈએ અહીંયા, તો પાઈ માઇનસ કોસ ઇન્વર્સ 1/2. અહીંયા -12 લઈએ તો સાઇન માટે સિમ્પલ છે, બરાબર છે. આટલું થયું. આ બંનેમાંથી -12 લીધા તો કોસમાં એક વધારાના પાયા. હવે tan ઇન્વર્સ છે, બાજુમાં ટેનનું મૂલ્ય લખાવો તો 1 આગળ ટેનનું મૂલ્ય 10π/4 એટલે 1 થઈ જશે. ટેન અને કોટ બે માટે π/4 આગળ 1 થાય છે. આ પાય કોસ ઇન્વર્સ 1/2 એટલે કોસની કિંમત cos π/3. સાઇન ઇન્વર્સ, સાઇન નું કયો ખૂણો લખવું તો એનું મૂલ્ય 1/2 થાય, તો કે π/6. હજી આગળ લખીએ. આ મુખ્ય શાખામાં જો બધી કિંમતો લખી છે. જનરલી પ્રથમ ચરણ હોય એટલે બધા જ ત્રિકોણમિતિ પ્રતિવિધિ મુખ્ય શાખામાં આવી જ જતા હોય, એટલે એ ચેક કરવાની જરૂર જ નથી જ્યારે ખૂણો પ્રથમ ચરણમાં હોય. કારણ કે તમે કોષ્ટક જોશો તો આ બધા માટે મુખ્ય શાખાઓ શું છે, કોઈમાં -π/2 થી π/2, કોઈમાં 0 થી π, આવી રીતે છે. કોઈમાં ટૂંકમાં પહેલું બીજું ચરણ, કોઈમાં પહેલું ચોથું ચરણ. પહેલું તો બધામાં જ છે. પહેલું ચરણ હોય એટલે મુખ્ય શાખામાં આવી જ જાય છે. તો એમાં આપણે દૂર કરવામાં કોઈ વાર નહીં લાગવી જોઈએ. π/6 લસા લઈ લઈએ, કોઈ પણ રીતે સાદુરૂપ આપી દો એટલે મૂલ્ય મળી જશે. લસા જોઈએ તો 18 લસા આવશે. 18 દુ 36 લસા લઈ લેજો અને સાદુરૂપ આપી દેજો. ત્યાર પછી 12મું એક્ઝામ્પલ, સાવ સહેલો ટૂંકો જ એક્ઝામ્પલ છે. કોસ ઇન્વર્સ, કોસનું મૂલ્ય યાદ કરી અને લખાવો. 2 સાઇન ઇન્વર્સ, સાઇનનું મૂલ્ય યાદ કરીને લખાવો. 1/2 આગળ કોસનું મૂલ્ય કેટલું કીધું? π/3 છે. સાઇનનું 1/2 આગળ π/6 પ્રથમ ચરણમાં છે એટલે કે મુખ્ય શાખામાં આવી જ જાય છે. હવે π/3 અહીંયા પણ π/3 મતલબ કે બેનો થઈને 2π/3. 13મો છે એ MCQ છે, સાવ સહેલો MCQ. શું છે MCQમાં? સાઇન ઇન્વર્સ x બરાબર y હોય તો સાઇન ઇન્વર્સ x બરાબર y હોય તો yની કિંમત છે શેમાં સમાવેશ થાય? તો yની કિંમત તો -π/2 થી π/2 સંવૃત અંતરાલ આવે એટલે બી વિકલ્પ એમાં ટીક કરી નાખજો. શું આવશે? -π/2 થી +π/2 સંવૃત અંતરાલ, અથવા તો -π/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ y લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2. આવી રીતે બેમાંથી કોઈ પણ હોય, બેમાંથી કોઈ પણ વિકલ્પ બે સરખું જ દર્શાવે છે, સરખી જ કિંમતો દર્શાવતા અંતરાલો છે. તો આ બેમાંથી જે વિકલ્પમાં હોય એ લખી નાખો. ત્યાર પછીનો હવે આપણે આગળ વધો તો
ટેન ઇનવર્સ આવો જ એક એક્ઝામ્પલ છે 14માં MCQ સાથે જ ગણાવી દઉં છું. 14માં MCQમાં જોશો તો 14માં MCQમાં આવી જ રકમ છે. આ બે દાખલાઓ જેવી ટેન ઇનવર્સ √3 માઇનસ સેક ઇનવર્સ -2 નું મૂલ્ય પૂછ્યું છે. તો આપણે ગણવાનું શરૂ કરી દઈએ. ટેન ઇનવર્સ સૌપ્રથમ આ -12 લેવા છે. શું ધ્યાન રાખવું પડે તો આ માઇનસ એમનેમ છે. આ -12 લઈએ એટલે સેક માટે શું છે પાઈ વધારાના આવે. હવે વિધેયના મૂલ્યો લખવાના. અહીંયા √3 એટલે 10π/3 એટલે 10 ઇનવર્સ 10π/3 એટલે π/3 આવી જશે આ પાઈ. અહીંયા તમારે cos 1/2 ની કિંમત યાદ કરવાની. cos 1/2 એટલે કેટલા થશે π/3. સાદુરૂપ આપી દેશો. સિમ્પલ છે π/3 ને π/3 આ પ્લસ π/3 થઈ જાય એટલે 2π/3 માઇનસ પાઈ. શું સાદુરૂપ આપી દેજો. આ MCQ પણ બે સાવ સહેલા છે. આ એક્ઝામ્પલ જેવા જ MCQ છે. હવે આપણે સ્વાધ્યાય 2.2 પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લો, પછી સ્વાધ્યાય 2.2 શરૂ કરી જ દઈએ. એના સૂત્રો બધા જ આપણે હાલી ગયા છે. સૂત્ર એ કંઈ બાકી નથી. બરાબર છે. સૂત્ર આખા ચેપ્ટરના એક સાથે પૂરા કરી દીધા છે. ચાલો તો હવે 2.2માં શું છે એક્ઝામ્પલ પહેલો જુઓ. ફટાફટ પૂરા જ કરવા માંડીએ. સ્વાધ્યાય 2.2માં પહેલો એક્ઝામ્પલ જોઈએ તો બહુ સરસ એક્ઝામ્પલ છે. 3 sin inverse x બરાબર sin inverse 3x minus 4x cube, જ્યાં x belongs to -1/2 થી 1/√2 થી 1/2 છે, -1/2 થી 1/2 સુધીની કિંમત છે. ખૂબ અગત્યનો આ દાખલો છે. આના પછીના જે હવે પછી આવે છે સ્વાધ્યાય 2.2માં જે શરૂઆતમાં દાખલા છે, મોસ્ટ ઓફ બધા વિકલન અને સંકલનમાં આનો ઉપયોગ અને આના જ દાખલા આવે છે. જેમ કે વિકલનમાં હોય, આનું વિકલન પૂછ્યું હોય તો આનું સાદુરૂપ આપી અને આપણે આવું બનાવી દઈએ, પછી આનું વિકલન સીધું સૂત્ર મૂકી દેવાનું. એટલે કે આનો આ દાખલો ગણવાનો, ખાલી સૂત્ર એક વિકલનનું મૂકવાનું. જનરલી આવા દાખલાઓમાં જમણી બાજુ એટલે કે મોટી બાજુ હોય ત્યાંથી સાબિતી આપવાની શરૂ કરવી. તો સાઇન ઇન્વર્સ છે, તમે x બરાબર એવું કાંઈ પદ ધારો, એવી કંઈ x બરાબર કિંમત ધારો કે જેથી કરીને સાઇનનું સૂત્ર બને. સાઇન ઇન્વર્સ છે તો બાજુમાં સાઇનનું સૂત્ર બનવું જોઈએ. કોસ ઇન્વર્સ હોય તો કોસનું, ટેન ઇન્વર્સ હોય તો ટેનનું, એવી રીતે સૂત્ર બનાવવાના છે. એવી ધારણા તમારે કરવાની છે. તો ચાલો ધારીએ છીએ. ધારો કે x બરાબર શું ધારીએ તો અહીંયા સાઇનનું સૂત્ર બને તો sin 3θના છેલ્લે સૂત્ર લખાવેલા હતા એવું અહીંયા દેખાય છે. 3 sin θ -4 sin cube θ, તો સાઇનનું સૂત્ર બને. એટલે એક્સની જગ્યાએ શું આવવું જોઈએ? sin θ કે કોઈ પણ આલ્ફા કે કોઈ લખો, સાઇન તો આવવું જોઈએ. આથી થીટા બરાબર શું થાય? સાઇન સામે આવી જાય તો sin ઇન્વર્સ x. હવે જમણી બાજુ એટલે કે RHS sin ઇન્વર્સ 3x - 4x ક્યુબ છે. અથવા RHS ન લખવું ને ડાયરેક્ટ આપણે પદ લખી નાખીએ તોય ચાલે. જમણી બાજુ sin ઇન્વર્સ 3x - 4x ક્યુબ sin ઇન્વર્સ x એટલે ધારેલી કિંમત મૂકી દઈએ. 3x દેખાય ત્યાં શું મૂકશું? sin θ એટલે 3 sin θ - 4 sin ક્યુબ θ. અંદર તમે જોશો તો એક સૂત્ર બન્યું છે. કયું સૂત્ર બન્યું છે? sin 3θ નું પ્રખ્યાત સૂત્ર છે.
સાઇન ઇન્વર્સ દૂર થયા. શરત આપણે ચેક કરતા ટેક્સ્ટબુકના ઉદાહરણોમાં ચેક કરેલી નથી. એ પ્રમાણે તો આપણે સીધું જ 3 થીટા મૂકી દઈએ અને પછી થીટાની કિંમત જે બીજી લીટીમાં લખી છે એ મૂકી દઈએ. સાઇન ઇન્વર્સ એક્સ બરાબર RHS આવી ગયું છે. સોરી LHS. RHSથી શરૂ કર્યું ને LHS સાબિત કર્યું. આપણે એક શરત ચેક કરી લઈએ આના માટે. આનું કારણ લખી નાખીએ ક્યાંયથી આ કેમ આવ્યું છે એનું કારણ. બરાબર છે. તો ચાલો કારણમાં જોઈએ. અહીંયા જ લખી નાખીએ. અહીંથી આ કેમ આવ્યું છે એનું કારણ લખીએ છીએ. તમે પણ અત્યારે કારણ દર્શાવજો. આ ચેપ્ટર પૂરતી અત્યારે જરૂર નથી આપણે, પણ આગળ જતાં વધારાના MCQ JEE ગુજકેટના જોતા હશું ત્યારે ખાસ જરૂર પડશે. એટલે આ ચેક કરી લઈએ છીએ. અત્યારે જે અહીંયા લખું છું વધારાની માહિતી લખું છું. એક્સ કેવા છે -1/2 થી 1/2 ની વચ્ચે છે. -1/2 અને 1/2 ની વચ્ચે એક્સ છે. બરાબર. આ શરત લખી જે આપેલી શરત છે એ લખવાની દરેક દાખલામાં. આટલું. પછી એક્સ એટલે શું ધાર્યું છે આપણે? તો એક્સ બરાબર સાઇન થીટા ધાર્યું છે. એ કિંમત મૂકી દઈએ. એક્સ એટલે સાઇન થીટા. તો આ બે પણ જગ્યાએ તમારે સાઇનની કિંમત લખાવવાની. sin π/6 અને અહીંયા માઇનસ પછી sin π/6. સાઇન વિધેયને દૂર કરીએ આમ તો આ માઇનસ અંદર આવે ને પછી સાઇન દૂર થાય એટલે આટલું થયું. હવે તમારે શું કરવાનું છે? 3 થીટાની કિંમત જોઈ છે. 3 થીટા શેમાં આવે છે? આપણે અહીંયા જે ખૂણો છે એ મુખ્ય શાખામાં આવે કે નહીં એ જોવાનું. અહીંયા થીટા હોય તો થીટા, અત્યારે 3 થીટા છે તો 3 થીટા મુખ્ય શાખામાં આવે કે નહીં. મુખ્ય શાખા એટલે -π/2 થી π/2માં આવે કે નહીં જોવું છે. જો અહીંયા વાય હોય તો વાય છે મુખ્ય શાખામાં આવે કે નહીં જોવાનું. એટલે આપણે 3 થીટા જોવું. અહીંયા આપણને મેળવી થીટાની કિંમત મળી. 3 થીટાની કિંમત કેવી છે જોવું શું કરવું પડે? આ સમતામાં 3 વડે ગુણવા પડે. 3 વડે ગુણો તો અહીં શું થશે? -π/2. અહીંયા 3 થીટા અને આને 3 વડે ગુણો એટલે π/2. એટલે 3 થીટા છે -π/2 થી π/2 ની વચ્ચે આવી જાય છે. મુખ્ય શાખાની અંદરનો કોઈ ખૂણો છે. પહેલાં કે ચોથા ચરણનો ગમે તે ખૂણો હોય એટલે સાઇન ઇન્વર્સ દૂર થાય અને જે કિંમત હોય એ કિંમત આવી જાય. બરાબર છે. તો આનું આ કારણ લખ્યું છે આપણે. તમે પણ અત્યારે સાઈડમાં કારણ લખતા રહેજો. કારણ સમજવાનું ખરું. પરીક્ષામાં લખો ન લખો કોઈ વાંધો નહીં, અત્યારે ચાલે જ છે. પણ અત્યારે આવો જ હજી પછીનો દાખલો એક આનો સ્ક્રીનશોટ લઈ લો, મોટે ગણી નાખો, સમજી લ્યો, પછી આના પછીનો દાખલો. બીજો એક્ઝામ્પલ છે 3 cos ઇન્વર્સ x બરાબર cos ઇન્વર્સ 4x³ - 3x. જ્યાં x બિલોંગ્સ ટુ છે આપણી પાસે -1, x બિલોંગ્સ ટુ 1/2 થી 1 સુધીની કિંમત છે. સોરી, અહીંયા એક અંતરાલ લખ્યો ને ઇક્વલ ટુ ભેગું લખજો. સંવૃત અંતરાલ હતો ને એટલે અહીંયા કારણમાં ભેગું ઇક્વલ ટુ લખતા જાજો. બરાબર છે. બધે જ ઇક્વલ ટુ એટલે એક ભૂલ હતી. ધારો કે કોસ ઇન્વર્સ હું ધારશું તો કે એક્સ બરાબર એવું ધારવું છે કે કોસ ઇન્વર્સ છે તો અહીં કોસનું સૂત્ર બની જાય. તો ત્રિકોણમિતિમાં એવું સૂત્ર છે કે 4cos³ - 3cos થીટા એટલે cos 3 થીટાનું સૂત્ર થાય. એટલે એક્સ બરાબર cos થીટા ધારીએ છીએ. તો થીટા બરાબર શું થાય? કોસ ઇન્વર્સ એક્સ થશે વ્યાખ્યા પ્રમાણે. એટલું બરાબર. હવે આપણે જમણી બાજુ લઈએ છીએ. RHS cos ઇન્વર્સ 4x³ - 3x છે. એમાં ધારેલી કિંમત મૂકી દઈએ આપણે. તો 4 પછી x એટલે હું મૂકું છે cos થીટા. 4cos³ થીટા - 3cos થીટા. cos ઇન્વર્સ cos 3 થીટાનું સૂત્ર છે. મુખ્ય શાખામાં આવી જાય છે એમ સમજી અને 3 થીટા. 3 પછી થીટા એટલે ધારેલી કિંમત મૂકી દઈએ cos ઇન્વર્સ x. અહીંથી આ કેમ આવ્યું એનું કારણ લખવું હોય તો આપણે કારણ લખી નાખીએ.
કારણ કેવી રીતે ચેક કરવાનું છે? તો આપેલી શરત શું છે? એક્સ કેવો છે? 1/2 અને 1ની વચ્ચે છે. એક્સ બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ 1/2 થી 1. સમૃદ્ધ અંતરાલ છે એટલે અહીં ઇક્વલ ટુ, જે હમણાં તમને કીધું આગળના દાખલામાં ઇક્વલ ટુ લખવાનું ભૂલાઈ ગયા છે, ઇક્વલ ટુ લખી નાખજો કારણ કે સમૃદ્ધ અંતરાલ હતો. હવે આગળ એક્સ એટલે આ દાખલામાં આપણી પાસે શું ધારેલું છે? એક્સ એટલે કોસ થીટા. તો અહીંયા પણ તમારે કોસની કિંમત લખવાની છે. કોસ 0 એટલે 1 થાય અને કોસ π/3 એટલે 1/2 થશે. કોસ વિધેય દૂર કરીએ. જોકે કોસ ઘટતું વિધેય છે. ઘટતું વિધેય એટલે શું હોય કે પદ ઉલટા સુલટા થઈ જાય. ઉલટા સુલટા મતલબ કે 0 પહેલાં આવી જાય અને પેલું છે એ છેલ્લે રહી જશે. ઘટતું વિધેય હોય એટલે નાનો ખૂણો એની એ વિધેય એ ખૂણા આગળ વિધેયની કિંમત મોટી હોય, મોટા ખૂણા આગળ વિધેયની કિંમત નાની થાય. કોષમાં તમે જોશો તો 1 થી 0 સુધી કિંમત ઘટતી જાય. કોષ્ટક જોજો એટલે યાદ આવે. હવે આપણે થીટાનું ચરણ નથી જોવું, આપણે તો અહીંયા 3 થીટા છે. 3 થીટા છે એ મુખ્ય શાખામાં, કોષ માટે મુખ્ય શાખા 0 થી π છે. 0 થી πની વચ્ચે આવવો જોઈએ. તો આપણે 3 થીટાનું ચરણ જોવું હોય તો આને શું કરશો? 3 વડે ગુણજો. બહુ સહેલું છે. જો ફરીથી એક શરત લખી નાખો. એમાં એક્સ એટલે કોસ થયા છે એટલે કોસની વેલ્યુ લખી નાખો. કોસ દૂર કર્યા. પણ 3 થીટા ચરણ જોવું છે તો 3 વડે ગુણો. અહીં 2 થીટા હોય તો 2 વડે ગુણી જોઈ લો. θ/2 હોય તો 2 વડે ભાગી અને તમને θ/2નું ચરણ ખબર પડી જાય. 3 વડે અત્યારે ગુણી છે. 3 વડે ગુણ્યા એટલે 0, અને 3 વડે ગુણ્યા એટલે 3 થીટા, અને 3 વડે ગુણો તો π થાય છે. તો 3 થીટા છે એ કેવા આવ્યા? 0, π ને એની વચ્ચે છે. મતલબ કે મુખ્ય શાખામાં આવી જાય એટલે કોસ ઇન્વર્સ દૂર થઈ ગયા. 3 થીટા આવ્યા થીટાની કિંમત. દાખલો ખૂબ સહેલો છે. એક શરત સમજીને તમારે તૈયાર કરવાની છે. એના પછીનો ચોથો દાખલો, ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં tan ઇન્વર્સ 2/11 પ્લસ tan ઇન્વર્સ 7/24 બરાબર tan ઇન્વર્સમાં સાબિત કરવાનું છે. tan ઇન્વર્સ 1/2 સાબિત કરવું છે. તો અત્યારે જોતાં એવું લાગે છે કે આવું કંઈક સૂત્રનો ઉપયોગ કરી શકાશે. tan ઇન્વર્સવાળા બે પદ છે, જવાબ પણ tan ઇન્વર્સમાં આવા સૂત્રથી આવી જાય છે. તો ચાલો LHS છે આપણી પાસે tan ઇન્વર્સ 2/11 પ્લસ tan ઇન્વર્સ 7/24 બરાબર tan ઇન્વર્સ શું લખું છું? તો કે 2/11 પ્લસ 7/24 બેયનો સરવાળો છે એમાં 1 પછી વિરુદ્ધ નિશાની અને આ બેયનો ગુણાકાર. હજી સાદુરૂપ આપીએ. જો કે અહીંયા ચેક કરી લેવાનું હોય છે કે આ બેયનો ગુણાકાર છે એ 1થી નાનો કે 1થી મોટો શું થાય છે? ગુણાકાર 1થી નાનો રહેવો જોઈએ એવું કહે છે. કારણ ચેક કરી લઈએ. 2/11 ઇન્ટુ 7/24 બેનો ગુણાકાર 1થી નાનો થાય છે. એક્સ અને વાય હોય, જો અહીં એક્સ ને વાય હોય તો એક્સ અને વાયનો ગુણાકાર 1થી નાનો થવો જોઈએ. તો અહીંયા બેનો ગુણાકાર 1થી નાનો થાય કે નહીં ચેક કરવું સાવ સહેલું. જો આમાં અંશ કરતાં છેદ મોટો છે એટલે આ 1થી નાનું છે. બીજામાં અંશ કરતાં છેદ મોટો છે એટલે એ પણ 1થી નાની કિંમત છે. બે 1થી નાની કિંમત એટલે એનો ગુણાકાર 1થી નાનો જ થાય. સિમ્પલ જ છે. હવે આપણે સાદુરૂપ આપવા માટે અંશ છેદમાં 11 × 24 લસા